હવે દીધું હો ભાઈ. એમ તો દક્ષ છે એ મોટા ભાઈની દે છે, વાંધો નથી. અને જો પેલો ઘાટ તો આપણે બતાવી દીધો અને આખો ટ્રેક બનાવેલો હે, વોકિંગ ટ્રેક. એમપી થિયેટર બાજુ જાય છે આપણે. આગળ થિયેટર હતું ને હવે આઈલેન્ડ આવ્યું. જો આવી રીતના તો કેમ છો મિત્રો? મજામાં જશો. સ્વાગત છે મારા નવા બ્લોગમાં અને હાર્દિક સ્વાગત છે. તો આજે 6 વાગી ગયા અને આજે અત્યારે સાંજે બ્લોગ ચાલુ કર્યો છે ને સાંજે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું, કારણ કે આજે આપણે ગયા હતા થોડુંક છેટા ગયા હતા એટલે આપણે આવી ગયા ને ગાડી પાર્ક કરી દીધી છે. અને મિત્રો બીજો જો 6 વાગ્યાનો નાસ્તો કરે છે જીનકુભાઈ, દક્ષભાઈ 6 વાગ્યા નાસ્તો કરે મેગી. અને પાછી બીજી વાત એ છે કે મોટા ભાઈને દેતો નથી. આના બેના એવા લખણ હે મિત્રો કે વાત પૂછો. જો મોટો ભાઈ માથે બેઠો ને જીનકોભાઈ જો હવે દીધું હો ભાઈ. એમ તો દક્ષ છે એ મોટા ભાઈની દે છે, વાંધો નથી. અને તો બીજું વાત એ છે કે કાલે આપણે હે ને અહીંયા જુનાગઢમાં આપણે નરસિંહ મહેતા સરોવરનું ઓપનિંગ થઈ ગયું છે. કાલે સીએમ આવ્યા હતા, આપણા સીએમ ઓપનિંગ કરી ગયા. તો આપણી ગણતરી છે કે બીજે દિવસે મારા યુટ્યુબ ફેમિલીને બતાવવાની ઈચ્છા છે. તો આપણે લગભગ હજી મારા સસરા બી આવવાના તો હજી આવ્યા નથી. તો આપણે છે ને 6:30 જેવું થાય ને, 6:30 પોણા 7 વાગે ત્યાં જાય. એનું કારણ છે કે લાઇટિંગનો શો મસ્ત છે ત્યાં, એટલે લાઇટિંગ મસ્ત, ડેકોરેશન મસ્ત છે. તો આપણે ત્યારે બતાવવાની કોશિશ કરું. એટલે આપણે 6:30 હાથ થાય જો ચડી ગઈ ખીચ ભાઈને. મિત્રો હવે આપણે નીકળીએ છીએ ને આપણે હવે જઈએ છીએ નરસિંહ મહેતા તળાવ. અને તમને બતાવી દઈએ બીજા દિવસનું ઓપનિંગનું કેવું રિવ્યૂ છે, તમને આખો રિવ્યૂ બતાવી દઈએ. અને મિત્રો જો આજે છે ને આજે વસ્તુ છે ને ટચિંગ થયું છે, બીજું કંઈ એનું કારણ છે આજે એક ત્યાં વસ્તુ ઓફિસે હતી ને એ અડી ગઈ, ટચિંગ થયું. એવો તો થતા જ હોય. આપણે નીકળી ગયા ને આ વસ્તુ છે મજા આવતા, કારણ કે મારા સસરા આવે એટલે ઘરે. તો ચાલો હવે ત્યાં જઈને તમને આખું બતાવું. ચાલો તો આપણે પહોંચી ગયા છે નરસિંહ મહેતા સરોવર. જો આ મસ્ત મજાનો ગેટ બનાવ્યો છે અહીંયા. અને ખરેખર જો અહીંયા આવવા માટે છે ને આપણે જો આ તળાવ ગેટ છે ને આજે પબ્લિક બી વધારે ને આપણે આવવા માટે જેસી રોડથી આપણે આવવું પડે. જેસી રોડથી અને જો બસ સ્ટેન્ડ બાજુ આવવાનું હોય તો આ સાઈડથી આવવું પડે, અને જેસી રોડથી આવવું હોય તો આ બાજુથી આવવું પડે. તો આ છે આપણે નરસિંહ મહેતા સરોવરનું ગેટ. તો અને આજે ટ્રાફિક જો દક્ષ રુદ્રનું હું આવ્યો ને આજે ટ્રાફિક બી બહુ વધારે છે. તો ખરેખર અહીંથી અંદરથી એન્ટ્રન્સ થાય છે આપણે. અને જો શરૂઆતનું અહીંથી એન્ટ્રન્સ થાય છે. અને અહીંયા પહેલાં જ આવતા જ આપણે આવે છે અહીંયા નરસિંહ મહેતાની મૂર્તિ આવે છે. એટલી બધી મસ્ત મૂર્તિ મૂકેલી છે. મિત્રો આ બાજુ આપણે નરસિંહ મહેતાની મૂર્તિ છે અને આ બાજુ આપણું જય જવાનું સ્મારક મૂકેલું છે. જો મસ્ત આ સ્મારક બનાવેલું છે. એન્ટ્રન્સની આવતા જ પહેલાં નરસિંહ મહેતાની મૂર્તિ આવે ને પછી આવે સ્મારક, જય જવાન જય કિસાનનું સ્મારક છે. અને આ ચિલ્ડ્રન પાર્કે બનાવેલું છે, બાળકો માટે રમવા માટેનું આ એરિયો બનાવેલો છે. જો આ બાળકો માટે બનાવેલું છે. અને અહીંયા જો આપણે નરસિંહ મહેતા સરોવરનું બધી માહિતી આપેલી છે. ફ્રી ઓફ છે અત્યારે એન્ટ્રી ને, પછી આમાં ટિકિટ રાખવાની છે એવું વાત મળી છે આપને. બાકી જો મસ્ત બનેલું. તો હવે ચાલો આપણે જઈએ. આપ જો અહીંયા ઘાટ બનેલા છે મિત્રો. આ છે એમપી થિયેટર બાજુ જવાનો ને આ 7 ઘાટ બનેલા છે. તો ચાલો મિત્રો આખો વ્યૂ બતાવું ઘાટમાંથી. જો આવી રીતના વ્યૂ છે. આ ફુવારા બી ગોઠવેલા છે મિત્રો. અને આ ઘાટ જ છે. આ પેલો ઘાટ બનાવેલો છે. આ આખું તળાવની અંદર બનાવેલો છે મિત્રો. જો
તો આપણે હવે આમ જઈએ આગળ. કેવું લાગ્યું રુદ્ર, દક્ષ? તો હવે ચાલો આપણે આગળ જઈએ અને તમને બતાવીએ. ના આગળ જઈએ ચાલો. જો આખો વોકિંગ ટ્રેક રાખેલો છે, ઘાટ બનાવેલા છે એમાં. જે આપણે પહેલા ઘાટ બનાવ્યો ને પેલો ઘાટ હતો, હવે આપણે આગળ જઈએ છીએ. અને જો મસ્ત મજાનો વ્યૂ છે, ફુવારા બી છે. આ સાંજે આવવાનું કારણ એક જ કે તમને રાતના લાઇટિંગનો શો બતાવવાનો હતો કે લાઇટિંગ કેવી રીતના ગોઠવેલું છે. જો પેલો ઘાટ તો આપણે બતાવી દીધો. અને આખો ટ્રેક બનાવેલો છે, વોકિંગ ટ્રેક. એમપી થિયેટર બાજુ જઈએ છીએ આપણે. જા ચડીએ આપણે. આવી રીતના પુલ બનાવેલું છે મિત્રો. જો આવી રીતના પુલ બનાવેલું છે. અને આ બાજુ જો આવી રીતના પુલ છે. હે મસ્ત બનાવેલું, મસ્ત છે મિત્રો. જો આવી રીતના પુલ બનાવેલો છે. અને ખરેખર તો આપણે છે ને આની હવે જાળવણી રાખવી જોશે, કારણ કે જ્યાં ત્યાં કચરો ન નાખવો એ આપણી ફરજ છે. અને નૈતિક ફરજ સમજીને આપણે જ્યાં ત્યાં કચરો ન નાખીએ તો સ્વસ્થ રહેશે. બાકી તો આપણું ક્યાં છે, તો એ તો ત્યાંનું ત્યાં જ રહેવાનું હોય, આપણે તો નથી જ. જો મસ્ત શાંતિ જેવું. જો આ એમ્પ્લેટ થિયેટર આપેલું છે મિત્રો. જો આ એમ્પ્લેટ થિયેટર બનાવેલું છે. જો આવો કંઈક નજારો છે અહીંથી. જો આ જે થિયેટર કહે ને એમ્પ્લેટ થિયેટર, એવી રીતના બનાવેલું છે. તો આ એમ્પ્લેટ થિયેટર હતું ને, જો આ મિત્રો અહીંથી પુલથી ચડીને આવવાનું થાય, મસ્ત બનાવેલું છે. આ બ્રિજ ટાઈપ બનાવેલું છે. દક્ષ આગળ જાય છે. અને આ ફરતો રાઉન્ડ મારીએ તો કલાક 2 કલાક વહી જાય મિત્રો. એમ તો આમ આખો આટો મારીએ તો બહુ વધી જાય એમ છે, પણ તો એ તમને બતાવવાની ટ્રાય કરો છો. જે આ વસ્તુ શું આવી તમને બતાવું. અને જો એમ તો વ્યૂ મસ્ત આવે અને ખરેખર બન્યું છે મસ્ત. घाट बीजो है, घाट नंबर 2 है. અને અહીંયા એવું આપણે ચિલ્ડ્રન પાર્ક. ઘાટ નંબર 2 અને ચિલ્ડ્રન પ્લે, જ્યાં ચિલ્ડ્રન પ્લે હાઉસ છે. જો અહીંયા છે ને આપણે ફુવારે બી મસ્ત રાખેલા છે. અને ફુવારા છે એ મ્યુઝિક સાથે, લાઇટિંગ સાથે બી છે. અને ડિસ્કો કરે છે. જો જેમ મ્યુઝિક વગડે ને એવી રીતના થાય છે. આવી રીતના મ્યુઝિક પ્રમાણે થીમ રાખેલી છે અને ફુવારા થાય છે. જેમ મ્યુઝિક વગડે એવી રીતના છે. તો ચાલો હવે આગળ જઈએ. આગળ અને લોન બોન ને મસ્ત ગાર્ડન ટાઈપ ચિલ્ડ્રન પ્લે હતું. એ આગળ થિયેટર હતું ને હવે આઈલેન્ડ આવ્યું. જે આવી રીતના પુલ ઉપરથી ચડીને દક્ષ આગળ જાય છે.
આ આઈલેન્ડની થીમ આપણે આને આઈલેન્ડ નામ આપ્યું છે. બાકી ઓલું આગળ ઘાટ હતું. આવી રીતના આપણે બેસી અને શાંતિનો અનુભવ ને આનંદનો અનુભવ લઈ શકીએ એવી રીતના જો આઈલેન્ડ. જો આ આઈલેન્ડ આપણે અને પછી આગળ જેવું બીજું બી છે. તો ચાલો હવે આગળ આપણે બતાવીએ. આ આઈલેન્ડ એક હતું તો આવા આઈલેન્ડ હજી આગળ બી છે, લગભગ આગળ બી એક આઈલેન્ડ છે. તો એ આઈલેન્ડ એક હતું ને હવે આપણે જો પાછું બીજું આઈલેન્ડ બી જોવા જાય. જો આ જીમ છોકરાઓ માટે એક્સરસાઇઝ કરવા માટે. ક્યાં રુદ્રા આ જીમ છે રુદ્ર, પણ આમાં 1x લાઇટ કરવી જાય. દક્ષને જીમ કરે. જીમના એક્સરસાઇઝના સાધનો મૂકેલા હા અહીંયા આ જીમ માટે. જો હા હા રુદ્રભાઈ જીમ કરે છે. જા બાળકો કરાયા. वहाँ जा रुद्र અહીંયા તો આઈલેન્ડ નંબર 2 वहाँ આઈલેન્ડ હતું એવી રીતના જ આઈલેન્ડ છે. હા જીમ ને આઈલેન્ડ નંબર 2 ચિલ્ડ્રન પેડ બનાવેલું હે. જો આ અહીંયા ચિલ્ડ્રન પેડ બનાવેલું હે. છોકરા દક્ષને મિત્રો મજા આવી ગઈ. આજે દક્ષને મજા આવી ગઈ. એનું પિકનિક થઈ ગયું. જો આ ચિલ્ડ્રન પેડ બનાવેલું છે અને વાં આંગણ હતી ને આ લોનનું. છોકરાઓને મજા આવે એવું છે. આ જો આ નાના ઝૂલા પણ રાખેલા છે અને લસરપટ્ટી રાખેલી છે. તો મિત્રો છોકરાઓને મજા આવે એવું છે. આવી રીતના હે. આ જો રોડનો સીન આવી ગયો. મસ્ત જાળી રાખેલી, ઓપન વ્યૂ બતાવી શકીએ આપણે. ને આવી રીતના બેન્ચો રાખેલી છે અને જો મસ્ત જાઓ બેન્ચો રાખેલી. મોબાઈલ લેતા જાય મમ્મી સરપ્રાઈઝ કરી. નહીં હમણાં બજેટ નથી. આઈફોન લઈ આવીએ થતી ખોટી વાત નહીં. તો મિત્રો જો આ મસ્ત આપણે જે રૂમની બી સુવિધા રાખેલી છે. જો આપણે આવી ગયા જ્યાંથી શરૂઆત કરી હતી ત્યાં જ આવી ગયા પાછા તળાવ ગેટે પાછા આવી ગયા. અને આ નરસિંહ મહેતાનું સ્ટેચ્યુ. તો ચાલો હવે એક રીલ બને. ફાઇનલી આ હતું નરસિંહ મહેતા સરોવર અને એ જ્યાં 2 દિવસ પહેલાં ઓપનિંગ થયું, કાલે જ ઓપનિંગ થયું ને આજે આપણે એનો વ્યૂ બતાવી દીધો. તો કેવું લાગ્યું કહેજો વ્લોગમાં. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા ઘરે અને આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. ચાલો મળીએ કાલે નવા વ્લોગમાં. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. બાય બાય.